એટલે આ નિષ્ક્રિય સિદ્ધિની અંદર આ દ્વિતીય અધ્યાયની અંદર સુરેશ્વરાચાર્યજી આત્માનાત્મ વિવેક, આત્મા અને અહંકાર વચ્ચેનો વિવેક ખાસ તો એ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અહંકાર અનાત્મા જ છે, અંતઃકરણ જ છે. એટલે આ અહમ વૃત્તિ જ ઉત્પન્ન થાય છે, અંતઃકરણ જ છે. અને ચેતન, અંતઃકરણ ચેતનવંતુ બને છે ને, માટે અહંકાર ચેતન જણાય છે. એટલે અંતઃકરણનો ગુણધર્મ છે, ધર્મ છે, નહીં કે આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ કેવો તો પછી આખો જગતને જ આત્માનો ધર્મ કહેવાય. મિથ્યા ધર્મ, મિથ્યા વિશેષ. જેવી રીતે ઘડો જે છે વાસ્તવની અંદર, એ ઘડાને બીજી રીતે કહી શકાય ને કે ઘડાપણું, પોટનેસ, એ માટીનો ધર્મ થયો. બસ કેવો? મિથ્યા ધર્મ. હા, સાચે સાચ કે તમે જુઓ, એક આકાર જ છે ને માટીનો, સત્યતા તો માટી જ છે. એટલે ઘડાને માટીનો વિશેષ કહી શકાય, મિથ્યા વિશેષ કહેવાય. એવી રીતે બધું સમગ્ર જગત આત્માનો વિશેષ કહેવું હોય તો કહેવાય. આત્માનો ગુણ મિથ્યા. પણ આ તકલીફ છે, આ સમજાતું નથી લોકોને. એટલે આ બીજી ફિલોસોફીની અંદર ચાલો એની એટલે અંતઃકરણનો ધર્મ અહંકાર, અથવા તો તમારે કહેવું આત્માનો ધર્મ, તો પછી મિથ્યા ધર્મ. એટલે વાસ્તવમાં ગુણગુણી સંબંધ નથી અહીંયા. જેવી રીતે ફૂલ જે છે એ ગુણી છે, દ્રવ્ય છે, અને એની અંદર રહેલો રંગ જે છે એ એનો ગુણ છે. બંને સમાન સત્તાની વસ્તુ છે. હા, રંગ મિથ્યા છે એવું ના બોલાય. ફૂલ સત્ય છે સ્વામીજી, રંગ મિથ્યા છે આવું તો નથી. જેટલી રંગની સત્યતા એટલી જ ફૂલની સત્યતા. દ્રવ્ય અને ગુણ વચ્ચેનો જે સંબંધ છે, અથવા એની ગંધ ગણો, ફૂલની જે વાસ, એ પણ એ પ્રકારે છે ને. વાસ મિથ્યા છે અને ફૂલ સત્ય છે, આવું ન કહેવાય. ઘડો અને માટી વચ્ચે કહી શકાય આવું. ઘડાપણું જે છે એ માટીની વિશેષતા કહેવી હોય તો કહો, માટીનો ધર્મ કહેવો હોય તો કહો, પણ મિથ્યા. આટલું. એવી રીતે અહંકારને આત્માનો ધર્મ કહેવો હોય તો કહો, પરંતુ વાસ્તવમાં મિથ્યા. પછી અહંકાર શા માટે? શરીરે એ કહી શકાય, શરીરે મિથ્યા જ. જે વસ્તુ જેનાથી નોન સેપરેટ, મતલબ અભિન્ન હોય, જેના થકી એનું અસ્તિત્વ જ હોય, એને એવી વસ્તુનો ધર્મ કહી શકાય, પરંતુ મિથ્યા ધર્મ કહેવો જોઈએ. રૂપો મતલબ ફોર્મ જે છે, નામ આપણે આપીએ જુદી વસ્તુ છે. પછી બધા જ માટી માટે કુંડાપણું જે માટીનો ધર્મ થયો, ઘડાપણું માટીનો ધર્મ થયો, બધું. એટલે આ બધા ધર્મો મિથ્યા, એ આપણે સમજી લેવાનું. ચાલો એની એટલે અંતઃકરણનો ધર્મ તો અનાત્માનો ધર્મ. અંતઃકરણનો મિથ્યા ધર્મ ના બોલાય. આત્માનો મિથ્યા ધર્મ કેવો તો કહો, મિથ્યા વિશેષ કેવો હોય તો કહો. એનીવે, એટલે અહીંયા તો આત્મા અનાત્મ વિવેકની અંદર આત્મા અહંકાર વિવેક, કે ભાઈ અહંકાર અનાત્મા જ છે વગેરે. અહંકાર એટલે જીવ. પણ હું જીવ છું એ કહો છો, એમાં હું છું બરાબર છે. હું છું તો બધા વાસ્તવની અંદર એ તો ત્રણેય અવસ્થામાં હું છું તો રહે છે જ ને. તમે બોલો કે ના બોલો, હું છું તો રહે છે જ. પરંતુ આ જીવપણું જે છે એ નથી રહેતું ત્રણેય અવસ્થામાં. હું ચાલુ રહું છું સુષુપ્તિમાં, હું ચાલુ રહું, પરંતુ પણ સમજીએ હુંપણું, એટલે હુંપણું ભલે ના હોય, પણ તમે આટલું તો જાણો છો કે સુષુપ્તિમાં તમે છો, બસ એ હું સાચો હું છે. ચાલો, એટલે એ વાસ્તવમાં આ અહંકાર જે છે એને આત્માનો મિથ્યા ધર્મ કોઈ, મતલબ આત્મા સાથે એને કોઈ કન્સર્ન નથી. ઘડા અને માટી સાથે શું કન્સર્ન? કોઈ કન્સર્ન જ નથી. બે સંબંધ એટલે કન્સર્ન કે એનો સમજ શું? કન્સર્ન એટલે શું કહેવા માંગો છો? એટલે સંબંધ. સંબંધ ઘડા અને માટી સાથે કોઈ સંબંધ જ નથી. કે સંબંધ હોવા માટે સ્વતંત્ર વસ્તુ હોવી જોઈએ, તો સંબંધ સ્થાપિત થાય.
બે વસ્તુ જોઈએ, સમાન સત્તાની બે વસ્તુ જોઈએ તો સંબંધ સ્થાપિત થાય, નહીં તો ન થાય. એટલે આપણે હું જીવ છું એમ કહીને જે સંસાર વગેરેનો અનુભવ કરીએ છીએ એ મિથ્યા છે વસ્તુ. કારણ કે જીવપણું જ મિથ્યા છે. અવર જવર કરે છે, મિથ્યા વિશેષ છે. માટે જીવપણા થકી જે અલ્પતા લાગવી, આ તે જન્મ મૃત્યુ વગેરે, આ બધી જ વસ્તુ મિથ્યા છે. એ રીતે સંસાર મિથ્યા છે. સંસાર નિવૃત્તિ બીજી કોઈ રીતે ન શક્ય બને. સંસાર નિવૃત્તિ સંસાર મિથ્યા છે સમજીને જ શક્ય બને. સંસારનું કારણ હું ને જીવ માનવું, હું ને અહંકાર માનવું, બસ આટલું છે. કરતા ભોગતા માનવું. કરતા તરીકે સંસાર, મોટો સંસાર, બાપરે. ભોગતા તરીકે સંસાર, હા, ગિલ્ટ અને હર્ટ. ક્યાંક ગવાઈએ ભોગતા તરીકે, અને ક્યાં તો કરતા તરીકે અપરાધની લાગણી. આ મેં કેમ કર્યું ને, એ વખતે મેં આમ ન વિચાર્યું હોત તો સારું થાત ને, એ વખતે મેં આમ વિચાર્યું એ ખોટું કર્યું ને, એ વખતે મેં આ ન કર્યું, ડિસિઝન ના લીધું હોત તો આજે હું પસ્તાતી ના હોત, ફલાણું ઢીકણું છે. આ બધું એટલે મિથ્યા. દેટ્સ ઇટ. પણ અનુભવાય છે ને, બસ અનુભવાય છે એટલે જ મિથ્યા. અનુભવાય છે માટે મિથ્યા. અનુભવ કરનારો જે છે એ સત્ય છે, બાકી અનુભવ થયેલી બધી વસ્તુ મિથ્યા. પણ આ સ્વામી મિથ્યા, સ્વામી મિથ્યા, 101% મિથ્યા. અમે તો તમારો અત્યારે અનુભવ કરીએ છીએ મિથ્યા. પણ અનુભવાતી વસ્તુ કોઈ દિવસ મિથ્યા ના હોય. અનુભવાતી વસ્તુ જ મિથ્યા હોય. અનુભવાતી વસ્તુ જ મિથ્યા હોય ભાઈ. અનુભવનો વિષય જ બને છે માટે મિથ્યા. અનુભવ કરનારો સત્ય, એવું છે. એનીવે, બધું ઘણું મેં તમને પહેલાં કહેલું છે. અનુભવાય છે માટે સત્ય એવું તો બોલાય જ નહીં. હવે તો રોજ સવારે, હમણાં સૂર્યોદય હમણાં થશે અહીંયા, સૂર્યોદયનો અનુભવ કરશો. અહીંયા આખા બધા અહીંના લોકો અનુભવ કરશે. તેથી કંઈ સૂર્યોદય થોડો છે, સૂર્યોદય નામની વસ્તુ જ નથી. માટે વસ્તુ અનુભવાય છે અને સોલિડ છે ને બધા અનુભવ કરે છે ને, બધા અનુભવ કરે છે, તેથી કંઈ સત્ય થોડું બની જાય. મેજોરિટી ડઝન્ટ પ્રૂવ રિયાલિટી. હા, આમાં લોકશાહી ન ચાલે. સત્ય વસ્તુ સત્ય છે, એમાં કોઈ લોકશાહી ન ચાલે. એક જમાનો તો જ્યારે કહેવાતું હતું કે ભાઈ સૂર્ય, પૃથ્વી સેન્ટરમાં છે અને સૂર્ય એની આસપાસ ફરે છે, આવું હતું. આખો સમાજ માનતો હતો. એ તો પેલા કોપરનિકસે આવીને પછી કહ્યું કે બિચારાને એને તો ફાંસીએ લટકાવી દીધો. કોપરનિકસે આવીને કહ્યું એવું નથી ભાઈ, સૂર્ય સેન્ટરમાં છે ને પૃથ્વી એની આસપાસ ફરે છે, ઉલટું. તેમાં તો એને બિચારાને ફાંસીએ લટકાવી દીધો. પણ હકીકત એ જ નીકળી. એક જ વ્યક્તિ કહેનારો નીકળ્યો આખા જગત સામે કે તમે બધા જે માનો છો ખોટું છે. માટે કે મેજોરિટી લોકો માને છે. આ આર્ગ્યુમેન્ટ, આ ક્વેશ્ચન સત્સંગમાં આવે છે. સમજીએ, આવું હોય તો પછી બધાને પણ આવું, બધા અનુભવ કરે છે ને, બધા જગતને સત્ય કહે છે ને, બધા આમ કહે છે ને, બધા પોતાને જીવ માને છે ને, તો એના માટે કેવી રીતે હોય? બધા માને છે પણ બધા અજ્ઞાની જન્મે છે, એ વસ્તુ એટલી હકીકત જ છે. હા, બધા અજ્ઞાન લઈને જ જન્મે છે. મૂડી જ અજ્ઞાનની છે, પછી શું કરશો? અજ્ઞાન છે જ તો પછી અજ્ઞાનમાંથી જન્મેલા બધા ખોટા ખ્યાલ રહેવાના જ છે. જ્યાં સુધી તમે નિવૃત્ત ન કરો મનુષ્ય તરીકે, ત્યાં સુધી ખોટા ખ્યાલ રહેવાના જ છે. અજ્ઞાન વસ્તુ એવી છે કે એ કદી જાય નહીં એની જાતે. ગુફા એકવાર નિર્માણ થઈ એટલે ગુફાની અંધકાર એને ગુફાના નિર્માણ સાથે જ આવી ગયો. તમે લાઇટ જ્યાં સુધી એ જંગલની અંદર જઈને ગુફામાં કોઈ લાઇટ ન કરે ત્યાં સુધી અંધકાર રહે જ. અંધકાર એની જાતે ન જાય, ક્યારેય ન જાય. એવું છે. આ બુદ્ધિ ગુફાની અંદર જે અંધકાર છે એ પ્રયત્ન ન કરો તો ન જાય, એવો ને એવો રહે. એનીવે, એટલે અનાદિ છે અને ન જાય. અનાદિ છે અને શાંત બની જાય. શાંત એટલે એનો અંત આવી જાય જો તમે જ્ઞાન વૃત્તિ રૂપી દીપક જલનું પ્રાગટ્ય કરો તો, નહીં તો ન જાય. એનીવે, એટલે હું અહીંયા આત્મા અહંકાર વચ્ચેનો વિવેક ચાલી રહ્યો છે. અને
માં પૂર્વ પક્ષીએ કહ્યું કે એ તો કે છે અહંકાર આત્માનો જ ધર્મ છે વગેરે વગેરે. અત્યારે સુરેશ્વરાચાર્યએ કહ્યું કે અહંકાર જે છે એ વાસ્તવની અંદર આત્માનો ધર્મ હોય તો અહંકાર તો આપણા અનુભવનો વિષય બને છે. બરાબર ને? હું અત્યારે વક્તા છું એ મને ખબર છે. બરાબર છે? અર્થાત અહંકાર વક્તાપણું, બરાબર, એ અનુભવનો વિષય બને છે. હમણાં ક્લાસ પતે પછી હું નાસ્તો કરવા બેસું તો એ વાસ્તવમાં હું ખાનારો બનું છું કે બનીશ એ મારા અનુભવનો જ વિષય બનવાનું છે. હું વક્તા છું, ચાલું છું, દોડું છું, આ બધું આપણને ખબર છે. અનુભવનો અહંકાર અનુભવનો તો વિષય છે જ. અને આ અહંકાર વાસ્તવમાં રહેતો નથી સુષુપ્તિમાં, એ મારો અનુભવનો જ વિષય છે. જાગ્રત કાળે અહમપણું આવે છે એ પણ આપણા અનુભવનો વિષય છે. એટલે જો અહંકાર અનુભવનો વિષય હોય ને અહંકાર આત્માનો ધર્મ હોય તો પછી આત્માનો પણ અનુભવ થવો જોઈએ. ધર્મ ધર્મીમાં જ રહે, ગુણ ગુણીમાં રહે. લાલ રંગ તમને અનુભવ થતો હોય ગુલાબના લાલ રંગનો, તો ગુલાબનો અનુભવ થતો જ હોય ને. કારણ કે રહ્યો છે રંગ જે છે એ ગુણ જે છે એ ગુણીથી તો અભિન્ન છે. એ એકલા ગુણનો અનુભવ થાય ને ગુણીનો અનુભવ ના થાય એવું તો હોતું હશે. માટે જો અહંકાર આત્માનો ધર્મ હોય તો ધર્મી આત્માનો અનુભવ થવો જોઈએ. તો ધર્મી આત્માનો અનુભવ થયો તો પછી એને અનુભવ કરનારો કોણ? આત્માનો તમને અનુભવ થયો તો અનુભવ કરનારો કોણ? પણ આત્મા અનુભવનો વિષય બને જ નહીં. જેના થકી આખું જગત અનુભવાય છે એ અનુભવનો વિષય કેવી રીતે બને? અને એ અનુભવનો વિષય બનાવો તો નવો આત્મા બનાવવો પડશે પાછો. નવો આત્મા લઈ આવવો પડશે. પછી તો તમે એમ કહેશો કે એ આત્માનો અનુભવ કેવી રીતે થાય? જેના થકી છેવટે જેના થકી બધાઓ અનુભવ થતો હોય એ વસ્તુ ક્યારેય અનુભવનો વિષય ના બની શકે. જેના થકી આખું જગત પ્રકાશતું હોય એ વસ્તુ ક્યારેય એ પ્રકાશિત ન થઈ શકે. એને પ્રકાશિત ન કરી શકાય. ચાલો આ રીતે કહો. જેના થકી આખું જગત પ્રકાશતું હોય એને પ્રકાશિત કરવાની જરૂર કેવી રીતે હોય? એને પ્રકાશિત કરવો પડતો હોય તો પછી વાસ્તવમાં નવો પ્રકાશ લાવવો પડે. એના થકી વાસ્તવમાં એને જ પ્રકાશ ગણવો પડે. આ જેના થકી બધું પ્રકાશે છે એને પ્રકાશક હવે ન કહી શકાય. સમજાય છે હું શું કહું છું? સ્વયં પ્રકાશ જેના થકી સમગ્ર જગતને નું પ્રૂફ મળતું હોય એ વસ્તુનું પ્રૂફ લેવાની જરૂર નથી. સેલ્ફ પ્રૂવન છે. હા, એવી વસ્તુ છે. એટલે સેલ્ફ એવિડન્ટ સેલ્ફ પ્રૂવન વસ્તુ છે આત્મા તો. એની એટલે એ આપણે કહ્યું કે ભાઈ તું કહું છું કે ભાઈ આ અહંકાર આત્માનો ધર્મ છે તો અહંકાર તો અનુભવનો વિષય બને છે તો આત્મા અનુભવનો વિષય બને છે. આત્મા અનુભવનો વિષય ન બની શકે. અને માટે આ વસ્તુ શક્ય નથી. પછી આપણે આર્ગ્યુમેન્ટ કરવા માટે થઈને સુરેશ્વરાચાર્યજીએ કહ્યું કે ચાલો આત્માના અનુભવનો વિષય છે લો. એટલે આપણે સ્વીકાર્યો અને પછી એને સમજાવીએ છીએ કે એમાં શું દોષ છે અને છેવટે પછી કહીશું આત્મા અનુભવનો વિષય ન બની શકે. અને એમાં આપણે કહ્યું કે આત્મા તો અનુભવ કરનારો છે, દ્રષ્ટા છે. પણ હવે તું કહું છું કે અનુભવનો વિષય બને તો અહંકાર ને આત્માનો ધર્મ કહું છું એની રીતે આત્મા અનુભવનો વિષય બને. હવે તો અહંકાર અનુભવનો વિષય છે માટે તો વાસ્તવમાં પછી આત્મા દૃશ્ય બન્યો, અનુભવનો વિષય બન્યો. એટલે આત્મા દ્રષ્ટાય થયો અને દૃશ્ય થયો. જો પૂર્વ પક્ષીને આપણા વચ્ચે એક વસ્તુ માટે તો મતભેદ નથી અને એક આત્મા દ્રષ્ટા, એ તો હવે સ્વાભાવિક છે, કહેવું જ પડે. એમાં ક્યાં છૂટકો છે? આત્માના દ્રષ્ટાપણા માટે કોઈને તકલીફ નથી. આત્મા દૃશ્ય ન બની શકે. આપણે કહીએ છીએ કે ના અહંકાર અનુભવનો વિષય છે તો પછી આપણે કહીએ આત્મા અનુભવનો વિષય, તોય પકડી રાખે છે કે ના અહંકાર તો જે આત્માનો જ ધર્મ છે. અહંકાર આત્માનો ધર્મ હોય તો એ ધર્મીનો અનુભવ થાય. આપણે કહ્યું ચાલો એની વે એટલે આ તો આત્મા દૃશ્ય બનશે. પછી આપણે કહીએ છીએ કે તારા આર્ગ્યુમેન્ટ મળે તો આત્મા દૃશ્ય બની જાય. તો કે આ દ્રષ્ટાંત દૃશ્ય, આત્મા દૃશ્ય બને ને મન દ્રષ્ટા બને, અને આત્મા દ્રષ્ટા બને ત્યારે મન દૃશ્ય બને. આવું બધી વાતો કરી. એની એ બધું મેં આપણે જોયું હતું. પછી આના આપણે એની સામે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે આત્મા કેવી રીતે દૃશ્ય ન બની શકે. એટલે એમાં 41મા શ્લોકમાં આપણે જોયું હતું નાલુપ્ત દૃષ્ટે દૃશ્યત્વમ દૃશ્યત્વે દૃષ્ટતા કુતઃ
સ્યાચેક દૃક એકમ નિર્દૃશ્યમ જગદ્વા સ્યાત અસાક્ષિકમ. એટલે અલુપ્ત દ્રષ્ટે આત્મા જે છે, અલુપ્ત દ્રષ્ટે આત્મનઃ, એટલે જે આત્મા જે છે વાસ્તવની અંદર જે ચૈતન્ય સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, જે એનો સ્વભાવ છે, એ અલુપ્ત દૃષ્ટિ એટલે એના જેની દ્રષ્ટિ, જેના ચૈતન્યનો ક્યારેય લોપ નથી થતો, એવો આત્મા છે. દૃશ્યત્વમ ન સંભવતી. ચૈતન્યને કોણ પ્રકાશિત કરે? ચૈતન્યથી તો બધું પ્રકાશિત થાય છે. એટલે ચૈતન્ય દૃશ્ય ન બની શકે. ચૈતન્યને દૃશ્ય બનાવવા માટે વાસ્તવમાં બીજું તમારે ચૈતન્ય જ લાવવું પડશે. ચૈતન્યથી ચૈતન્ય દૃશ્ય બને. તો પછી પહેલું ચૈતન્ય જડ જ થઈ ગયું, એને ચૈતન્ય ના કહેવાય. ચેતન વસ્તુથી બધાનો અનુભવ થાય. જ્યાં પણ અનુભવ થતો હોય ત્યાં ચેતન હાજર હોવો જોઈએ. જડ વસ્તુ ક્યારેય અનુભવ ન કરી શકે. આ ક્યારેય કશાનો આ કદી મારો અનુભવ ન કરી શકે. અત્યારે સ્વામી નહીં ધોઈને બેઠા છે, એટલે હું જો પણ મને હાથમાં પકડી છે, આવો અનુભવ એને ના હોય. પોતાનો અનુભવ ના હોય. મને સ્વામી હાથમાં પકડી છે ને આમ ગોળ ગોળ ફેરવે છે, અને હું સ્વામીને અત્યારે જોઈ રહી છું, અને પાછળ બારીમાં અત્યારે અજવાળું થઈ રહ્યું છે. આવું પ્રકારનું અને આવો અનુભવ ન થાય ને પછી બોલીએ ના શકે. જડ વસ્તુ એ જડ વસ્તુ છે. ચેતન જડનો અનુભવ કરે, જડ ચેતનનો ન અનુભવ કરી શકે. અને માટે ચૈતન્યને દૃશ્ય બનાવવું એટલે ચૈતન્યનો અનુભવ કરવો હોય તો પછી વાસ્તવ બીજું ચૈતન્ય જ લાવવું પડે. અને આ ચૈતન્ય તો જડ જ થઈ ગયું ને. તો ચૈતન્ય જડ થયું એટલે શું? પ્રકાશ અંધકાર બની ગયો. આના જેવી વાત થઈ. આ તો પ્રકાશ અંધકાર બની ગયો. પ્રકાશના અભાવમાં અંધકાર હોય, પ્રકાશ અંધકાર ન બની શકે. એટલે ચૈતન્યનો ક્યારેય અનુભવ ન થઈ શકે. એ જ વસ્તુ કહીએ છીએ આપણે, દૃશ્ય ન બની શકે. અલુપ્ત દૃષ્ટિ આત્મનઃ દૃશ્યત્વ ન સંભવતી. દૃશ્યત્વે દૃષ્ટુતા કુતઃ. અને જો તમે આત્માને દૃશ્ય કહેશો તો પછી હવે દૃષ્ટતા એટલે પછી તો કોણ એ આત્માને દૃશ્ય, તો પછી કોણ એનો દ્રષ્ટા બનશે, કોણ એનો સાક્ષી બનશે? એનીવે, એટલે એ બધા આર્ગ્યુમેન્ટ આપણે કર્યા. અને પછી આગળ કહ્યું યોગપદ્યે સતી એકમ દૃક નિર્દૃશ્યમ સ્યાત. એટલે ત્યાં પછી આગળ કહ્યું એમાં શ્લોકમાં 41 યોગપદ્યે સતી એકમ દૃક નિર્દૃશ્યમ સ્યાત. અને પછી યોગપદ્ય એમાં એવું હતું કે પછી કહ્યું કે આત્મા દૃશ્ય બને બધું. એટલે એણે એમ કહ્યું કે આત્મા અને બધી વસ્તુઓ દૃશ્ય બને. અને સાયમલ્ટેનિયસ યોગપદ્ય સતી એકમ દૃક નિર્દૃશ્યમ સ્યાત. બધું દ્રષ્ટા બને તો પછી નિર્દૃશ્યમ સ્યાત. બધું દ્રષ્ટા બને. આત્મા એ દ્રષ્ટા, બધું દ્રષ્ટા. કારણ કે આત્માને દ્રષ્ટા કહો ને એને દ્રશ્ય કહો તો હવે દ્રષ્ટા દ્રશ્યનો ભેદ જ ન રહ્યો ને. દ્રષ્ટા દ્રશ્યનો ભેદ જ ન રહ્યો. એટલે વાસ્તવમાં પૂર્વપક્ષી સજેસ્ટ કર્યું કે ભાઈ આત્મા જે છે એ દ્રષ્ટા અને દૃશ્ય. એટલે પછી કહ્યું કે તો પછી કારણ કે દૃશ્ય જે છે એ દૃશ્ય જ છે, જગત મતલબ. પણ હવે આત્મા એ દૃશ્ય એટલે કે બધું દૃશ્ય થઈ ગયું. તો જો બધું દૃશ્ય થઈ ગયું તો પછી તો દ્રષ્ટા કોણ? તો દ્રશ્યનું અસ્તિત્વ, જગતનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરશે? જગતનું અસ્તિત્વ સિદ્ધ કરવું હોય તો કોઈ ચેતન તો જોઈશે જ ને. અત્યારે તમે કહો છો કે સ્વામી તમે છો, મારું અસ્તિત્વ તમે સિદ્ધ કરો છો. કેમ? કેવી રીતે? તમે ચેતન છો, તમે મારો અનુભવ કરો છો. ચેતન વગર વસ્તુ સામે વસ્તુ છે એનો અનુભવ જ ના થાય તો એનું અસ્તિત્વ સિદ્ધ ના થાય. તમે સ્વામીનો અનુભવ કરો છો ને માટે કહો છો સ્વામી છે. બાકી અનુભવ ન જ થતો હોય, બધું દૃશ્ય જ બની ગયું હોય તો પછી વાસ્તવ બધું દ્રષ્ટા બની ગયું હોય તો પછી હવે બધું દૃશ્ય બની ગયું હોય તો પછી દ્રષ્ટા ન રહે. અને બધું દ્રષ્ટા બની ગયું તો પછી સામે દૃશ્ય જ નથી તો જગત જ નથી. પછી તો પછી આ જગત નામની વસ્તુ સર્જન વગેરેનું શું? પછી બધું દ્રષ્ટા બને તો કશું દૃશ્ય જ ન રહ્યું. નિર્દૃશ્યમ સ્યાત. અને બધું દૃશ્ય બની જાય તો પછી એનો દ્રષ્ટા કોણ? દૃશ્યનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરશે? દૃશ્ય છે એવું કોણ નક્કી કરશે? અંધકાર થઈ ગયો. દ્રષ્ટા વગર બધું અંધકાર. એટલે એ આપણે કહ્યું. આ બધું આ સમજી કેમ ઝડપી જાઓ છો? કારણ કે આ બધું તો થઈ ગયેલું છે.
હા, આટલું તમે એમ માનો છો કે બધું હમણાં મેં નથી, આ ગયા વખતે કરી દીધું આપણે, ગયા વર્ષે નહીં, ગયા ક્લાસમાં પતી ગયું બધું. એટલે જગતમાં અસાક્ષિકમ સ્યાત, જો તમે એમ કહો કે બધી વસ્તુ દૃશ્ય બનશે તો પછી જગત અસાક્ષિકમ, એટલે વાસ્તવમાં જગતનું અસ્તિત્વ સિદ્ધ નહીં થઈ શકે. સર્વ વ્યવહાર લોપ, એટલે દરેક બંને કિસ્સાની અંદર સર્વ વ્યવહાર, વ્યવહાર એટલે જ્ઞાન વ્યવહાર, બીજો વ્યવહાર એ જ્ઞાન વ્યવહાર. એક છે દ્રષ્ટા, એક છે દૃશ્ય. દ્રષ્ટા દૃશ્યનો અનુભવ કરે, આ વ્યવહાર બધો ત્રિપુટી. દર્શન, દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય, બરાબર. એવી રીતે શ્રોતા અને શ્રવણનો વિષય શબ્દ અને એ શ્રવણની ક્રિયા, આ એક વ્યવહાર ત્રિપુટી. એ વ્યવહાર જ શક્ય નહીં બને. આ બધું દૃશ્ય બની ગયું, દ્રષ્ટા ના રહે, બધા દ્રષ્ટા બની જાય તો કોઈ કશું દૃશ્ય ન રહે, તો વ્યવહાર જ નથી. ઉક્તયુક્તિમ દૃઢીકૃતું, 42મા શ્લોકમાં કહ્યું, ઉક્તયુક્તિમ દૃઢીકર્તુમ આગમ ઉદાહરણ ઉપન્યાસ. સંબંધ ગદ્યમાં કહ્યું ઉક્તયુક્તિમ દૃઢીકર્તુમ, આગળ આપણે જે આ બધું આટલી આ દલીલો કરીને બધું એને દૃઢી કરવા અને એને એ વસ્તુને દૃઢીભૂત બનાવવા માટે આગમ ઉપન્યાસ, આગમ ઉદાહરણ ઉપન્યાસ, એટલે શ્રુતિમાંથી આ વસ્તુનું ઉપન્યાસ એટલે પ્રેઝન્ટેશન. આગમ એટલે આપણી શ્રુતિ, શ્રુતિમાંથી વાસ્તવમાં કોટેશન, ઉદાહરણ એટલે શ્રુતિમાંથી આપણે બતાવીએ છીએ. જો એટલે આ કેવી વસ્તુ છે, આ બધી આર્ગ્યુમેન્ટ કર્યા કરીએ, તાર્કિક રીતે કશું સિદ્ધ ન થાય એકલા તર્કથી. શ્રુતિને પહેલાં આધાર માનો, પછી તર્ક કરો. શ્રુતિ અનુકૂળ તર્ક કહેવાય, શ્રુતિ સંમત તર્ક કહેવાય. શ્રુતિ સંમત તર્કથી જ બધું સિદ્ધ થાય. અદ્વૈત સિદ્ધિ શ્રુતિના વાક્યને પ્રમાણભૂત માનો તો સિદ્ધ થાય. શ્રુતિનું વાક્ય, ઉપનિષદનો સહારો જ ન લો ને કે આ બધું એક જ વસ્તુ છે, કોઈ ના સિદ્ધ કરી શકે. ભલો નોબેલ લોરેટે સિદ્ધ ના કરી શકે, કારણ કે સતત તમને બધું જગતમાં દ્વૈત જ અનુભવાય છે, અને એ બધાનું સત્ય એક જ છે ને આ બધું જે અનુભવાઈ રહેલું છે મિથ્યા છે, આવું એમને બોલી જ ન શકાય. એ તો શ્રુતિના વાક્યથી જ કરે. અને એટલા માટે જ કેટલાક લોકો જેને વેદાંત વગેરેમાં શ્રદ્ધા નથી, એ લોકો આ વસ્તુ સ્વીકારતા નથી. અદ્વૈત વસ્તુ સત્ય છે અને દ્વૈત મિથ્યા છે, જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે, જે અદ્વૈત છે, પૂર્ણ છે. કારણ કે બ્રહ્મના કે એવી રીતે કંઈ દર્શન થોડા થાય છે કે હા બધું આમ દેખાય છે સ્વામીજી, જો બધા નામરૂપ છે ને એની અંદર મને એક જ વસ્તુ દેખાય છે, એની અંદર બધા કશું છે જ નહીં. ઇન શોર્ટ, આ તો શ્રુતિનો આધાર લઈ અને પછી આપણે કે ભાઈ જુઓ બ્રહ્મ સત્ય છે કઈ રીતે અને જગત મિથ્યા છે કઈ રીતે, શાસ્ત્ર કહે છે, પછી એના માટે તર્ક કરીએ, એ જુદી વસ્તુ છે. જગતનું મિથ્યા તો બતાવીએ, પણ શ્રુતિના વાક્યને આધાર લઈને, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા વાક્યનો આધાર લઈને પછી આપણે સિદ્ધ કરીએ. આના આધાર વગર જગત, આ ભલે ને ફિઝિસિસ્ટો બધું આવું કે, એ લોકોએ આવું અદ્વૈત સિદ્ધિ કરે છે, આ બધું શક્તિ જ છે, એ લોકો એમ કે આ બધો શક્તિનો જ વિલાસ છે, બધી મેટર એ શક્તિનું જ રૂપાંતર છે. 2-3 પ્રકારની શક્તિ બોલે છે, પાછા એમાં અદ્વૈત ના આવે, પણ છેવટે 2-3 પ્રકારની શક્તિ એટલે શક્તિ એમ કરીને અદ્વૈત સિદ્ધિ કરી શકાય. એટલે કહેવાનો આશય છે. પરંતુ એટલે એ લોકો તો કે આ દિવાલ જે છે એ આટલી હવે દેખાય છે તમને, આટલી સોલિડ, આપણે માથું અથડાય તો આપણે લોહી નીકળે, એ દિવાલે વાસ્તવની અંદર એ ખાલી પાર્ટિકલ જ છે, બધા શક્તિના જ બંડલો છે. અને શક્તિ એટલે વાસ્તવમાં કેવું થઈ ગયું, નોન ટેન્જિબલ. હવે આ દિવાલને એ લોકો નોન ટેન્જિબલ કે ફિઝિસિસ્ટ, એ તો જગતની બધી વસ્તુને એવું કે. પણ વાસ્તવમાં કહેવાનો આશય એવો છે, કેટલા લોકો સમજે છે આ વસ્તુ, કેટલા લોકો સમજે છે? કોઈ નહીં. 2-4 ફિઝિસિસ્ટો સિવાય બીજું કોણ? બિચારા બરાડા પાડીને થાકી ગયા. એનર્જી ઇઝ ઇક્વલ ટુ મેટર, ઇઝ ઇક્વલ ટુ mc². ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ અદ્વૈત સિદ્ધિ જે છે, જેમ એ અદ્વૈત સિદ્ધિ બધું શક્તિ જ છે, શક્તિના જ બધા રૂપાંતરો છે, બધા મિથ્યા કહી શકાય. એ વસ્તુ વાસ્તવમાં ફિઝિક્સનો આધાર લઈને કે એવી રીતે આપણે વાસ્તવમાં બધું અદ્વૈત છે કે એવું સિદ્ધ શેના થકી? ઉપનિષદ થકી સિદ્ધ કરીએ.
એવું સ્વતંત્ર રીતે કદી સિદ્ધ ના થાય, કદી ના થાય ને, ઇમ્પોસિબલ છે. એટલે અહીંયા આગામ ઉદાહરણ સુરેશ્વરાચાર્યજી કે મેં બધું યુક્તિથી તો કહ્યું, પણ શ્રુતિમાં એ વસ્તુ રહેલી છે માટે કહું છું એમ, એ રીતે કહે છે. અને હવે 42મા શ્લોકની અંદર આપણે જે અહીંયાથી એક બાકી છે, 42મા શ્લોકની અંદર એ વસ્તુ બતાવે છે કે જુઓ આ બધું કેવી રીતે મિથ્યા છે. આર્તમ અન્ય દૃશે સર્વમ નેતિ નેતિ ચાસકૃત વદંતી નિર્ગુણમ બ્રહ્મ કથમ શ્રુતિ ઉપેક્ષતે. મેં તમને ગઈ વખતે કહ્યું હતું બ્રહ્મસૂત્રની અંદર દ્વિતીય સૂત્ર જે છે જન્માદ્યસ્યત, એની અંદર વાસ્તવમાં આચાર્ય જે છે ભાષ્યકાર આપણા, એ નૈયાયિકોને પ્રશ્ન કરે છે. નૈયાયિકોએ ચેલેન્જ કરી, નૈયાયિકોએ સિદ્ધ કર્યું. શું? ઈશ્વર સિદ્ધિ કરી, ઈશ્વર સિદ્ધ કર્યો તર્કથી. બોલો. અને રાજી થઈને આઈસ્ક્રીમ પાર્ટી કરી કે હા 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 જોયું અમે લોકો, કોઈ અમારી સામે પડ્યું, જુઓ મેં ઈશ્વર સિદ્ધિ કરીને બતાવી તર્કથી, યુક્તિથી. આચાર્ય એન્ટર થયા ને કહ્યું કે એ તમે ભલે બીજાને ઉલ્લુ બનાવ્યા બરાબર છે, તમે વેદાંતિઓને ઉલ્લુ નહીં બનાવી શકો. અને એવા આર્ગ્યુમેન્ટ કર્યા નૈયાયિકોને ઈશ્વર સિદ્ધિ સામે. કહ્યું કે યુક્તિથી ઈશ્વર સિદ્ધ જ ન થાય, કેવળ યુક્તિથી ઈશ્વર સિદ્ધ ન થાય, ઈશ્વરનું અસ્તિત્વ જ નથી. યુક્તિ કોણે કર્યું? ભાષ્યકારે. હા, ઈશ્વરનું અસ્તિત્વ યુક્તિથી સિદ્ધ ન થાય. એમની યુક્તિ સામે આપણે એવી યુક્તિ મૂકી, નૈયાયિકો ચૂપ થઈ ગયા. મેં તમને કહ્યું હતું એ વસ્તુ આપણે ભણી ગયા છીએ બ્રહ્મસૂત્રમાં. મેં તમને કહ્યું હતું આ બધું જગત સર્જન, સુંદર સર્જન છે, માટે સર્જક હોવો જોઈએ. કોણે કહ્યું સર્જન છે? પણ કોણે કહ્યું? ઘડાનું સર્જન તો કોઈ કંઈ જોયું માટે તમે કહો એનો બનાવનાર કુંભાર હોવો જોઈએ. પણ આ મોટો ઘડો, યુનિવર્સ રૂપી ઘડો બનાવ્યો, કોણે જોયો? કોણે જોયું? અરે પણ જુઓ તો ખરા કેટલું ઇન્ટેલિજન્ટ બધું સર્જાયું છે. એ તો નેચરલ સિલેક્શન છે બધું. વૈજ્ઞાનિકો કહે છે જ નેચરલ સિલેક્શન. અર્થાત આ જે કોસ્મોસ એટલે આ યુનિવર્સ જેમાંથી આવ્યું એ મેટર જે છે, એ મેટરની અંદર જ એ પ્રકારનું ઇન્ટેલિજન્સ છે કે જે આ રીતે ઇવોલ્વ થતી જાય મેટર, એટલે મતલબ અભિવ્યક્ત થતી જાય. એમ બુદ્ધિ જાણે કે ઇન્ટેલિજન્સ હોય એની અંદર, એ રીતે જ અભિવ્યક્ત થતી જાય. આ રીતનું એ નેચરલ સિલેક્શન. માટે એનો કોઈ અલગ સર્જક, બુદ્ધિમાન ને ચેતન સર્જક અને બધું જ્ઞાન એને બધું સર્વશક્તિ બનાવવા માટેની શક્તિને બનાવવા માટેનું જ્ઞાન, સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર હોવો જ જોઈએ. આ તો જગત આટલું સુંદર સર્જન, બુદ્ધિપૂર્વકનું સર્જન છે. કોણે કયું સર્જન છે? કોણે કહ્યું? તમારે ઉપનિષદ પાનું ઉગાડવું પડે. હા, કે આ સર્જન છે એ માટે પાનું ઉગાડવું પડે ત્યાં, નહીં તો આ સર્જન છે કેવી રીતે સિદ્ધ થાય? અને સર્જન સિદ્ધ ન થાય તો પછી સર્જક સિદ્ધ ના થાય. માટે વૈજ્ઞાનિકો નથી સ્વીકારતા. સમજો, હવે વૈજ્ઞાનિકો કહે છે કે આ સર્જન છે એ જ અમે નથી સ્વીકારતા. આ ક્રિએશન છે, ક્રિએશન છે માટે ક્રિએટર હોવો જોઈએ. કોણે કહ્યું? પણ આ તો આ બિગ બેંગમાંથી આવ્યું, એક મોટો ધડાકો થયો, બધું મેટર હતું, એમાં ધડાકો થયો ને પછી એમાંથી ધીરે 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 બધું આપને આપ સબ હોતા ગયા. ધીરે 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 પછી પેલા બધા પ્રાણીઓ એટલે બધું ધીમે ધીમે બધું આવ્યું. દેટ્સ ઇટ. એટલે આ મનુષ્યની ઉત્પત્તિ પેલા એપ્સમાંથી થઈ, મિલિયન્સ ઓફ યર્સમાંથી, કેટલા બધા લાખો વર્ષો પછી ધીરે ધીરે પેલો વાંદરો મનુષ્ય જેવો બન્યો. ધીરે ધીરે. એટલે આ બધું મેટરની અંદર જ રહેલું છે. એમાં વળી પેલા બેઠા બેઠા કે મનુષ્યનું બનાવ્યો ને વાંદરાઓને સર્જ્યા ને પેલો બહાર બેઠો બેઠો કોણ? ઈશ્વર. કોણે કહ્યું આ બધું? ચૂપ કરી દીધા નહીં આઈકોન. ઈશ્વર સિદ્ધિ ન થાય યુક્તિથી.
શ્રુતિ કહે છે તસ્માદ વા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત. એ બ્રહ્મ જે છે એ જગતનું કારણ છે, એમાંથી આ મહાભૂતો આવ્યા વગેરે, અને પછી આગળ સર્જન. હા, અને હવે તમે કહો માટે આ સર્જન છે એમ કહો તો બરાબર છે. અહીંયા કહો તો એમનેમ જ તર્કથી, આ બધું નહીં, અમે તો તર્કથી જ કહીએ છીએ. તમે આ સર્જન છે શેના આધારે કહ્યું? તર્કથી. ના ચાલે. એવું જો તમે તર્કથી સિદ્ધ કરી શકતા હો તો વૈજ્ઞાનિકો આપણા કરતાં પહેલાં કહી દે કે આ જગત મતલબ ઈશ્વર છે, જગત સર્જન છે વગેરે. એ લોકો નથી સ્વીકારતા, જગત સર્જન છે એવું જ નથી સ્વીકારતા. એટલે કહેવાનો આશય એ છે કે એવું તર્કથી સિદ્ધ ન થઈ શકે. શ્રુતિ, અમુક વસ્તુઓ માટે શ્રુતિ પર આધાર રાખવો. શ્રુતિ પ્રમાણ એ તમને જ્ઞાન આપે ઈશ્વર વિશે, જે જગતનું કારણ છે વગેરે. પછી તમે એને તો તર્કથી સમજાવો, એ વાક્યને તમે સીધે સીધું એનો સ્વીકાર ન કરી શકો એટલે સમજાવો. એનીવે, એટલે ઈશ્વર વિશે જ્યારે ચર્ચા થતી હોય ને ત્યારે, અને આ રીતે દલીલો થતી હોય ઈશ્વર વિશે, બહુ થાય છે. પડવું નહીં એની અંદર, કારણ કે એ બધી મિથ્યા વસ્તુ છે. અર્થાત એ બધી એક્સરસાઇઝ નકામી છે. એટલે આપણે આપણા બાળકોને ઘણીવાર કે ઈશ્વર ભગવાન છે એમ કરીને એ પેલો કે આર્ગ્યુમેન્ટ કરે ને આપણે એની સામે આર્ગ્યુમેન્ટ કરીએ, એનો કોઈ અર્થ જ નથી. જે વ્યક્તિને વેદમાં શ્રદ્ધા નથી એની આગળ કદી ઈશ્વરની વાત કરવી નહીં. બસ આટલું શીખી જવાનું. લોકો બહુ કરે છે, માથા ફોડે છે, કકળાટે થાય છે એની અંદર, સામે એક વેર બંધાઈ જાય. પછી આપણે તો આસ્તિક હોઈએ અને પેલો નાસ્તિક હોય, અને એ નાસ્તિક બે ચાર વાક્યો ઈશ્વર વિશે બોલે અને આપણને આઘાત લાગે, આપણી શ્રદ્ધાને આઘાત લાગે. એટલે આપણે એ પછી પેલો ઘવાયા હોઈએ ને ત્યારે પછી બમણું જોર કરીને એની સામે આપણે દલીલો કરીએ કે જેથી આપણી શ્રદ્ધા ટકે. આપણને રસ આપણી શ્રદ્ધા ટકાવવામાં છે, એટલે એને કોઈ પણ રીતે પરાસ્ત ન કરી શકીએ તો આપણી શ્રદ્ધા ડગી જાય એમ છે. હા, એટલે આપણે ગમે તે રીતે અને પછી ગમે તે સ્તરે જઈએ પછી તો આપણે, કારણ કે હવે આપણો પ્રશ્ન આવી ગયો. આ તો આપણી શ્રદ્ધાને ટકાવવાનો પ્રશ્ન, આપણે તો આખા અસ્તિત્વનો પ્રશ્ન આવી ગયો જાણે. એટલે એ વાસ્તવની અંદર વૈદિક હોય એ વ્યક્તિ સાથે ઈશ્વર સંબંધમાં, ઈશ્વરનું સ્વરૂપ વિશે, ઈશ્વર બનાવનાર નથી, બનેલું જગત મેકર મટીરિયલ બધું એ જ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, બધી ચર્ચા વૈદિક સાથે થાય, બાકી ના થઈ શકે. એટલે અહીં કહ્યું યુક્ત યુક્તિમ દૃઢીકર્તું. એટલે આપણા જે આગળ આપણે દલીલો કરી કે આત્મા દ્રષ્ટા જ હોય અને દૃશ્ય ન શક્ય નથી વગેરે વગેરે, એના માટે આગમ ઉદાહરણ અહીંયા બતાવવામાં આવ્યું. અને આગમ ઉદાહરણની અંદર પહેલું કોટેશન શું છે? આર્તમ અન્યત. બરાબર ને? તમે જુઓ શ્લોકની અંદર આર્તમ અન્યત, 42મો શ્લોક. દૃશ્ય હે આર્તમ અન્યત. એ આર્તમ અન્યત ક્યાંથી આવી છે? તો કે જુઓ, આર્તમ એટલે શું? અલ્પમ. અહીં આપણે એનો મિથ્યા અર્થ કરીશું. અન્યત આર્તમ, દૃશ્ય હે અન્યત આર્તમ. દૃશ્ય એટલે આત્મા, દૃશ્ય હે આત્મા કરતા, પંચમી વિભક્તિ. દૃશ્ય હે અન્યત, આત્મા કરતા અન્ય, આર્તમ મિથ્યા છે. આ રીતે અહીંયા કહ્યું. અને આ વસ્તુ કયા ઉપનિષદમાંથી કહ્યું? શ્રુતિનું ઉદાહરણ લે છે ને, શ્રુતિમાંથી કોટેશન આપે છે ને, અને એ છે બૃહદારણ્યક ઉપનિષદ. એમાં 3જા અધ્યાયના 3:4:2 મતલબ, પછી 3:5:1 અને 3:7:23, આ ત્રણેય જગ્યાએ આવેલું છે કોટેશન. સર્વમ અન્યત આર્તમ, દૃશ્ય હે આત્માથી અન્ય સર્વ કાંઈ મિથ્યા છે. આવું કોટેશન છે. ત્યાં વાસ્તવની અંદર ઉપનિષદ, એટલે આ ઉપનિષદ જે છે જેમાંથી આ કોટેશન લીધું છે, ત્યાં આત્મા એટલે કે ચૈતન્યથી અન્ય વસ્તુઓ, અર્થાત જે દૃશ્ય એ દૃક સ્વરૂપ છે, નિત્ય દ્રષ્ટા.
એનાથી અન્ય સર્વ મિથ્યા છે એમ કહ્યું. મતલબ તો પછી આત્મા દૃશ્ય નથી એ વસ્તુ નક્કી થઈ ગઈ ને. જે આત્માથી અન્ય સર્વ વસ્તુ મિથ્યા છે એટલે જે દૃશ્ય છે મિથ્યા છે, તો પછી આત્મા જો વાસ્તવમાં તમે આત્માને દૃશ્ય કહો તો આત્મા મિથ્યા થઈ ગયો. પણ આત્માથી અન્ય સર્વ કંઈ અલ્પ છે, મિથ્યા છે કહ્યું. અન્ય સર્વ એટલે જે દૃશ્ય છે તે અનાત્મા. એટલે એ રીતે અહીંયા આચાર્ય કહે છે કે અમે જે તમને કહ્યું કે આત્મા દૃશ્ય ન બની શકે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે. તમે એને કહો છો કે આ તો અહંકાર છે, આત્માનો ધર્મ છે, તો અહંકાર દૃશ્ય છે માટે આત્મા દ્રશ્ય બને. તો તમે કહું કે ના ના બરાબર છે, તો આત્મા દૃશ્ય બને. આત્મા દૃશ્ય બને ને આત્મા દ્રષ્ટા પણ ખરો. બધું દૃશ્ય બધું દ્રષ્ટા એમ કરીને છેવટે બધું કહ્યું. એ આપણે કહેવું શક્ય નથી. શ્રુતિમાં સ્પષ્ટપણે કહ્યું આર્તમ અન્યત, બધું સર્વમ અન્યત આર્તમ, બધું જ અન્યત એટલે બીજું અન્ય, આત્માથી અન્ય. મતલબ દૃશ્ય હે અન્યત સર્વમ આર્તમ, આત્માથી અન્ય બધું મિથ્યા છે. આત્માથી અન્ય એટલે આ બધું દૃશ્ય જગત મિથ્યા થઈ ગયું, અનાત્મ મિથ્યા થઈ ગયું. તો પછી આત્મા તો વાસ્તવમાં તમે એને આત્માને દૃશ્ય કહો તો આત્મા મિથ્યા થઈ ગયું. પણ આત્માથી અન્ય સર્વ મિથ્યા કહ્યું એટલે સમજવાનું છે. એટલે આત્મા વાસ્તવમાં દૃશ્ય ન બની શકે. આત્મા દ્રષ્ટા જ છે, નિત્ય દ્રષ્ટા છે. અને એની અંદર એ વાક્ય હતું અશ્રુતો અદૃષ્ટો દૃષ્ટા આત્મા માટે. અશ્રુત શ્રોતા અમંતો મંતા નાન્યોસ્તિ દૃષ્ટા નાન્યોસ્તિ શ્રોતા. આ ચૈતન્ય કે આત્મા જે છે તો હંમેશા અદૃષ્ટો દૃષ્ટા એટલે વાસ્તવમાં આત્મા અદૃષ્ટો દૃષ્ટા મતલબ કે આત્મા જે છે એવો દૃષ્ટા છે જે ક્યારેય દૃશ્ય ન બની શકે. આત્મા છે એ હંમેશા શ્રોતા છે, ન એ શ્રવણનો વિષય. અશ્રુતમ એટલે આત્મા ક્યારેય શ્રવણનો વિષય ન બની શકે. અમંતો મનતા એટલે આત્મા ક્યારેય વિચારનો વિષય ન બની શકે, વૃત્તિનો વિષય ન બની શકે, મનનો વિષય ન બની શકે. અને એ તો આત્મા જે મનતાના રૂપમાં છે, આત્મા જે શ્રોતાના રૂપમાં છે, એ ક્યારેય શ્રવણનો વિષય ન બની શકે. એમ કરીને જે દૃશ્ય ન બની શકે એમ બતાવવા માંગે છે. ન અન્યોસ્તિ દ્રષ્ટા ન અન્યોસ્તિ શ્રોતા. આત્માથી અન્ય કોઈ શ્રોતાય નથી, આત્માથી અન્ય કોઈ દ્રષ્ટાય નથી. પણ સ્વામીજી તમે તો કહેતા હતા કે અહંકાર મિથ્યા હતા, શ્રોતા દ્રષ્ટા બધા તો અહંકાર છે. બરાબર છે, પરંતુ વાસ્તવની અંદર એ અહંકારનું સત્ય, અહંકાર ચેતન જે છે એનું સત્ય વાસ્તવમાં જે ચેતન છે એ અલ્ટિમેટલી એ જ વાસ્તવમાં આ રીતે દ્રષ્ટા શ્રોતા વગેરેનો વેશ લે છે. એ તો તમે જાણો જ છો કે આ તો અવર જવર કરનારો છે. મેં તમને કહ્યું ને આત્મા, તમે અહંકારને આત્માનો ધર્મ કહી શકો, પણ કેવો? મિથ્યા ધર્મ. અહંકાર આત્માનો મિથ્યા ધર્મ છે, વાસ્તવમાં સત્ય ધર્મ નથી. એટલે ખરેખર તો અહંકાર એ દૃશ્ય વસ્તુ છે, અંતઃકરણનો ધર્મ છે. અંતઃકરણનો મિથ્યા ધર્મ ન બોલાય, આત્માનો મિથ્યા ધર્મ. એ રીતે તો અંતઃકરણ પોતે જ વાસ્તવમાં આત્માનો ધર્મ કહી શકો તમે, મિથ્યા ધર્મ. શરીરે આત્માનો મિથ્યા ધર્મ કહી શકાય. હા, એટલે પણ સમજી ધર્મ કહો છો તો પછી તો વાસ્તવમાં બધી સોલિડ વસ્તુ છે. એટલે તો કહું છું કે ઘડો સોલિડ વસ્તુ દેખાય છે, પરંતુ તમે ઘડાનું સત્ય જાણો ત્યાર પછી ઘડો સોલિડ નથી રહેતો. એમ કહું છું, માટી સોલિડ બની ગઈ, માટી સત્ય બની ગઈ. હવે ઘડાનું અસ્તિત્વ કેવું થઈ ગયું તમે વિચારો. માટી વગર ઘડાનું અસ્તિત્વ જ નથી, તો ઘડા નામની સોલિડ વસ્તુ ક્યાં છે બતાવો. એટલે હવે પછી ઘડાપણું કેવું પડે. આ ઘડાપણું માટીમાં રહેલું છે, પણ એ ઘડાપણું માટીમાં પાછું, હવે સમજી ગયા ને તમે, ઘડાપણું એ વાસ્તવમાં મિથ્યા ધર્મ. કોનો? માટીનો. એ રીતે એટલે શ્રુતિની અંદર કહ્યું કે વાસ્તવમાં આત્મા જે છે એ જ એ નિત્ય દ્રષ્ટા છે અને એ ક્યારે અનુભવનો વિષય ન બની શકે વગેરે વગેરે વગેરે. અર્થાત એ અનુભવ કરનારો છે જેનો ક્યારેય કદી અનુભવ ન થઈ શકે, જે વાસ્તવમાં જે હંમેશ માટે એવિડન્ટ છે. અર્થાત એના પ્રૂફની જરૂર નથી, આત્માના પ્રૂફની જરૂર નથી. બધી વસ્તુઓ તમને જે જણાઈ રહી છે, બધાનો પ્રૂફ મળી રહ્યો છે, તો આત્મા છે. આત્મા વગર કશાનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. આ ઉશસ્ત બ્રાહ્મણની અંદર મેં તમને કહ્યું એની અંદર કે અતઃ અન્યત આર્તમ 341 ની અંદર આત્માથી અન્ય, ચૈતન્યથી અન્ય જે છે બધું
મિથ્યા છે. આમ તો આર્તમનો અર્થ છે ને અલ્પ થાય છે. એટલે વાસ્તવની અંદર પૂર્વ પક્ષી વાંધો ઉઠાવશે જ કે આ તો તમને કન્વિનિયન્ટ તમે અર્થ કાઢો છો. આત્માથી અન્ય અલ્પ છે. આર્તમ એટલે અલ્પ છે. આત્માથી અન્ય મિથ્યા છે એવું નથી થતો, કારણ કે આર્તમનો ખરેખર અર્થ તો અલ્પ છે. એટલે આત્મા સત્ય ખરો અને એનાથી અન્ય સર્વ અલ્પ સત્ય ગણવું જોઈએ. હા, આત્મા સત્ય અને એનાથી અન્ય છે એ બધું અલ્પ પણ સત્ય. આ તમે મિથ્યા ક્યાંથી લઈ આવ્યા એમ એ કહે છે. એ ઉપર પક્ષી વાંધો ઉઠાવશે. એટલે પહેલાં એ જોઈએ છે આપણે, પણ અહીંયા સુરેશ્વરાચાર્યજી આ રીતે પૂર્વ પક્ષીને કહે છે, દૃશ્ય એ અન્યત સર્વમ આર્તમ. આત્માથી અન્ય સર્વ કાંઈ મિથ્યા છે. અને આ દૃષિ શબ્દ જે અમને ખબર છે, નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે, આપણે વાત થયેલી છે. એના પરથી આ દૃષિમાંથી દૃશ્ય એ થાય છે. દૃષિ એટલે આ ચૈતન્ય, અને આવો દૃષિ શબ્દ જે છે એ આવી અવિલુપ્ત જે છે, અવિલુપ્ત દૃષ્ટિ આત્માની, એના માટે એ આપણે પહેલાં 41મા શ્લોકમાં મેં તમને વાત કરી હતી, બૃહદારણ્યક ઉપનિષદમાંથી જ નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વા, તેના પરથી આવેલું છે. એ વાત કરી. હવે બીજું કોટેશન જે છે એની વાત કરે છે. નેતિ નેતિ ઇતિ ચ, એટલે નેતિ નેતિ એટલે આના પહેલાં આ પૂર્વમાં જે પહેલાંમાં જે કોટેશન કર્યું એમાં ઉપનિષદે કહ્યું કે આ આત્માથી અન્ય સર્વ વસ્તુ છે એ આર્ત છે, અને આર્તનો આપણે અર્થ જે મિથ્યા કર્યો એટલે તરત પૂર્વ પક્ષી વાંધો ઉઠાવ્યો અને એણે કહ્યું, એટલે વિશિષ્ટાદ્વૈતીઓ અને દ્વૈતીઓ વગેરે કહે છે કે આર્ત શબ્દનો સંસ્કૃતમાં અર્થ તો અલ્પ થાય છે, તમે મિથ્યા કેવી રીતે અર્થ કરી શકો. એટલે આચાર્ય જાણે કે આવો કોઈ વાંધો ઉઠાવશે એમ કરીને આ બીજું કોટેશન કરે છે, જેના દ્વારા આ અન્ય સર્વ વસ્તુ છે મિથ્યા સિદ્ધ થઈ જશે. કયું કોટેશન? નેતિ નેતિ ન ઇતિ. ન ઇતિ એટલે શું? આ જે કાંઈ છે એ નથી, મતલબ આત્માથી અન્ય નથી. ન ઇતિ, ન ઇતિ, આત્માથી અન્ય સ્થૂળ જગત નથી, આત્માથી અન્ય સૂક્ષ્મ જગત નથી. નેતિ નેતિ બે વાર કહ્યું ને. આત્માથી અન્ય સ્થૂળ જગત નથી, સૂક્ષ્મ જગત નથી. નથી એટલે શું? મિથ્યા છે એમ કહેવાનો આશય છે. સમજી ગયા તમે? એટલે વાસ્તવમાં નેગેશનનો અર્થ આપણા ત્યાં આ જ છે. આપણે કહીએ કે ઘડો નથી, માટી સત્ય છે, ઘડો નથી એટલે શું? ઘડો મિથ્યા છે, અનુભવાય ખરો પણ ઘડા નામની સત્ય વસ્તુ નથી ને, એ રીતે. એટલે કોઈક પૂર્વ પક્ષી કે આપણા વિશિષ્ટાદ્વૈતી દ્વૈતવાદીઓ કે વાસ્તવની અંદર આત્માથી અન્ય સર્વ આર્ત છે, એટલે આર્તનો અર્થ અલ્પ છે, તો પણ અલ્પ સત્ય છે. આત્મા જે છે સર્વવ્યાપી, એ સત્ય બરાબર, પણ આત્માથી અન્ય જે કંઈ છે, આ બધા નામરૂપ છે, જગત જે છે એ અલ્પ છે, પણ અલ્પ સત્ય. સમજ્યા? અલ્પ ખરું પણ મિથ્યા નહીં એમ, એ રીતે. એટલે પછી જાણે આચાર્યને ખબર હોય કે આ અર્થ શબ્દોનો આવો મિથ્યા અર્થ કરીશું એટલે વાંધો કાઢશે, એમ માટે આચાર્ય આ બીજું કોટેશન આપે છે બૃહદારણ્યક ઉપનિષદમાંથી. નેતિ નેતિ, વાસ્તવની અંદર આ જે કંઈ તમે જે અનુભવી રહ્યા છો દૃશ્ય જગત એ છે નહીં, મતલબ કે એનો અર્થ શું થઈ ગયો? મિથ્યા છે. અને માટે આર્ત શબ્દનો અર્થ અમે મિથ્યા કર્યો, એની પાછળ વાસ્તવમાં અમે આ બંને કોટેશનને આધારે, મતલબ બૃહદારણ્યક ઉપનિષદમાં રહેલા વિવિધ મંત્રોને આધારે અમે આ કહીએ છીએ કે આર્ત શબ્દોનો અર્થ વાસ્તવમાં મિથ્યા કરી શકાય છે. ન ઇતિ એટલે ન ઇદમ, તમે જાણો છો. ન ઇતિ એટલે ઇદમ ન, ઇદમ ન, ઇદમ એટલે આ નથી, આ નથી, મતલબ સ્થૂળ જગત નથી, સૂક્ષ્મ જગત નથી.
અને એની અંદર બધું આવી ગયું, શરીર, મન, બુદ્ધિ, અહંકાર બધું આવી ગયું. એ વાસ્તવમાં નહીં. એટલે સ્વામીજી પણ એ તો બધાનો તો અનુભવ થાય છે, નથી એટલે શૂન્ય છે. આપણે મિથ્યાનો અર્થ કરીએ છીએ જે આ પ્રકારે કેવળ દેખાવ છે, ઠોસ વસ્તુ નથી. એમ જેમ દાખલા તરીકે અત્યારે તમને કહું કે આ ભૂરું આકાશ, હવે અહીંયા પાછળ દેખાતું હશે ભૂરું, કદાચ તમને ખબર નથી, આ ભૂરું આકાશ, આવું ભૂરું આકાશ નથી. તમે તરત કહેશો કે સમજી આ તો દેખાય તો છે, બરાબર, દેખાય છે એટલી જ એની સત્તા છે. એનાથી આગળ તમે કહો કે ખરેખર ભૂરું છે, એ વસ્તુ નથી. અનુભવાય છે એટલી જ સત્યતા, બસ. વસ્તુ અનુભવાય છે પણ ખરેખર નથી, એ રીતે નથી જ થઈ ગયું. કારણ કે સત્ય વસ્તુ ક્યારેય નકારી ન શકાય. એટલે નયતી નયતી વાસ્તવમાં જ કહ્યું, એ તો આ જગત માટે જ કહ્યું, અનાત્મા માટે કહ્યું, દૃશ્ય માટે કહ્યું. એટલે જ્યારે શ્રુતિ નકારતી હોય ત્યારે ડેફિનેટલી એ વસ્તુ મિથ્યા હોવી જોઈએ. સત્ય વસ્તુ નકારી ન શકાય. અને માટે આત્માથી અન્ય સર્વ આર્તમ કહ્યું, ત્યાં મેં આ વસ્તુને આત્માથી અન્ય સર્વ મિથ્યા છે વસ્તુ કહી, એ બરાબર જ છે. એટલે કથમ ઉપેક્ષતે નિર્ગુણમ બ્રહ્મ વદંતી શ્રુતિ, કથમ ઉપેક્ષતે, તમે કેવી રીતે આ વસ્તુને, એ પૂર્વ પક્ષી, આ વસ્તુની તમે ઉપેક્ષા કરી શકશો? નિર્ગુણમ બ્રહ્મ વદંતી શ્રુતિ, વાસ્તવમાં શ્રુતિ જે છે એ બ્રહ્મને નિર્ગુણમ બ્રહ્મ વદંતી, જુઓ, વદંતી શ્રુતિ, વદંતી અહીંયા પેલું ક્રિયાપદ નથી, વદે શ્રુતિનું વિશેષણ છે. કથમ ઉપેક્ષતે, તમે એને કેવી રીતે નકારી શકો જે શ્રુતિ આ રીતે બ્રહ્મને નિર્ગુણ બતાવે છે? નિર્ગુણ બતાવવા મતલબ કે એનો શું થયો અર્થ? કે અહંકાર બ્રહ્મનો કે આત્માનો ગુણ નથી, વાસ્તવિક ગુણ નથી. આ રીતે અહીંયા કહ્યું. ચાલો પછી હવે 43મા શ્લોકથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.